મહાશિવરાત્રીના પર્વ પર મૃગીકુંડમાં સ્નાન કરવા ઘૂસી ગયેલી કીર્તિ પટેલ હાલ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહી છે. ગુરુવારે કીર્તિ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ, જ્યાં પોલીસની ફરજમાં અવરોધ ઉભા કરવા અને પોલીસને ધમકી આપવાના કેસમાં કીર્તિની પોલીસે પૂછપરછ કરી. નિવેદન નોંધાવ્યા બાદ કીર્તિ પટેલ પોતાના વકીલ સુરેશ પરમાર સાથે પોલીસ સ્ટેશનની બહાર આવી અને હર હર મહાદેવનો નારો લગાવ્યો. હું ખાલી હર હર મહાદેવ કહીશ ને તો બધાને ખબર પડી જશે. જય સનાતન, હર હર મહાદેવ. આજે જે પોલીસની ફરજ રૂકાવટનો જે કેસ હતો એમાં મારા હાથની નોટિસ હતી રૂબરૂ હાજર થવા માટેની, અને એ નોટિસના અનુસંધાને પોલીસને તપાસમાં સહકાર દેવાના ભાગરૂપે મારા ક્લાયન્ટ સાથે હું પણ આજે પોલીસ સમક્ષ મારા ક્લાયન્ટને લઈને આવ્યો છું, એમને હાજર કર્યા છે. પોલીસે એમની વિગતવારની પૂછપરછ કરી છે અને હાલ પૂરતી એમની પૂછપરછ પૂરી થઈ છે. એટલા માટે અમે હવે પોલીસ છે બીજા કોઈ તથ્યો તપાસવા માટે તપાસ કરતી હોય, પોલીસની પાસે કોઈ સફિશિયન્ટ એવિડન્સ કલેક્ટ કરી શકે તો પોલીસ ચાર્જશીટ કરશે અને એ ચાર્જશીટ સંબંધે અમે અમારો પક્ષ છે એ કોર્ટમાં મૂકશું. આ પહેલા મૃગીકુંડમાં સ્નાન કરવા મામલે મંગળવારે કીર્તિ ભવનાથ પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. ખોડિયાર નિરાલી આશ્રમના બજરંગદાસ બાપુએ નોંધાવેલી ફરિયાદમાં અહીં કીર્તિની પૂછપરછ કરવામાં આવી હતી. 1 કલાક સુધી કીર્તિનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. મંગળવારે પણ પોલીસ સ્ટેશન બહાર આવીને કીર્તિએ સત્ય સનાતન છે અને સનાતન સત્ય છે એ પ્રકારનું નિવેદન આપ્યું હતું. સાથે જ તપાસમાં સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી. વકીલે દાવો કર્યો છે કે કીર્તિ નિર્દોષ છે. હું તો ખાલી એટલું જ કહીશ, સત્ય એ સનાતન છે, સનાતન સત્ય છે, તો દિલથી કહીશ હર હર મહાદેવ. બાકી સાહેબ વાત કરશે ન્યાયની. આગામી દિવસોમાં ઇન્દ્રવાસી બાપુમાં કઈ પગલાં લેવાશે તમે જે જાહેરાત કરી એ તો સમય બતાવશે. આજે જે સંતોએ જે ફરિયાદ કરેલી છે, જે ધાર્મિક ભાવનાઓ આહત થઈ છે, એ બાબતે આજ બોલાવેલા હતા અને આપને મીડિયાના માધ્યમથી હું જણાવવા માંગીશ, પૂરો કેસ છે એ મૃગીકુંડમાં સ્નાન કરવા સંબંધે જ વિવાદ ઉભો થયો છે. એક વૈચારિક મતભેદો ઉભા થયા છે અને એ વૈચારિક મતભેદોના કારણસર કન્સિસ્ટન્ટલી બીજી 2 ફરિયાદો થઈ છે. એટલે આ કેસના મૂળ સુધી પહોંચવું એ જ સત્ય બહાર લાવશે. મારા ક્લાયન્ટ નિર્દોષ છે અને મારા ક્લાયન્ટ નિર્દોષ છે એ સંબંધે અમે અમારો પક્ષ છે એ નામદાર કોર્ટ સમક્ષ, નામદાર પોલીસ સમક્ષ સારી રીતે મૂકશું. જૂનાગઢના યુવકે 20 લાખની ખંડણી માંગવા મામલે કીર્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને 22 ફેબ્રુઆરી કીર્તિની ઉદયપુરથી ધરપકડ કરાઈ હતી. બાદમાં 1 દિવસના રિમાન્ડ દરમિયાન કીર્તિની પૂછપરછ થઈ અને 23 ફેબ્રુઆરીએ તેને જામીન મળી ગયા હતા. આમ જૂનાગઢમાં તાજેતરમાં કીર્તિ વિરુદ્ધ નોંધાયેલી 3 ફરિયાદમાં તેના નિવેદન નોંધવામાં આવ્યા છે. હવે પોલીસ તપાસ બાદ જો પોલીસને પુરાવા મળશે તો કેસ કોર્ટમાં પહોંચી શકે છે.